દરેકની વાલી માતાઓ, જે ભાવિકી માતાઓ હોય, ચાહીતી માતાઓ હોય, જેનો માતાજીનો જે ભક્તિ કરતા હોય, જેનો માન્ય રાખતા હોય દિલથી મનથી, એટલી મારા ખૂબ રામ છે. રામ રામ કદાચ જેને માનવા વાળા હોય, જેને માનતા હોય, કદાચ મને મહાકાળી માનતા હોય, મને જોગણીને માનતા હોય, કદાચ મને આશાપુરાને માનતા હોય, કદાચ મને ચામુંડા માનતા હોય, કદાચ મને હરસિદ્ધિને માનવા વાળા હોય, કદાચ સંધની ચિકોતરને માનતા હોય, કદાચ મેળવીને માનતા હોય, કદાચ રમાઈને માનતા હોય, કદાચ ચેહરને માનવા વાળા હોય, કદાચ વાણવાડી સિકોતરને માનતા હોય, કદાચ ઝોપડી માનતા હોય, એવા મારા ખૂબ રામ. કદાચ કોઈક શૂરવીરને માનતા હોય, કોઈક શૂરવીર હોય, સુરાપુરા દાદા હોય, એમને મારા ખૂબ રામ છે. જેમને ભાવિકા દેવ હોય, એમના ઘરના ચાહીતા દેવ, જેમ કે ઘણા દેવ હોય છે, ભૈરવ દાદા હોય છે, આ બાજુ ભારતીજી મહારાજ હોય છે, આ બાજુ બળિયાદેવ મહારાજ હોય છે, આ બાજુ કદાચ મહારાજ એવા નરસોના ગામ વાળા એક મહારાજ એવા નરસિંહ કઈક ના કઈક દુઃખ આવ્યા છે, દુઃખ ના અંત આવતા નહીં. દુઃખ એટલા બધા આવી જાય છે કે જીવનમાં દુઃખી થઈ જઈએ છીએ, આપણે હારી જઈએ છીએ, જિંદગીથી હારી જઈએ છીએ, આપણે કુટુંબથી, ઘરથી હારી જઈએ છીએ, પછી દુનિયાથી હારી જાવ છો તમે. દુઃખ તમારા પર ચડી બેસે છે, ચડી બેસે છે, તમારા પર ચડી બેસે છે, તમને હરાઈ નાખે છે, પરેશાન કરે છે, મજબૂર કરે છે. આ દુઃખને ખરેખર તમે એનો સામનો કરવાનો રાખો. એનો સામનો કરો ને, દુઃખનો સામનો કરવાનો રાખો. કોઈ દિવસ દુઃખ કદાચ તમારાથી કદાચ હારી જશે. દુઃખ તમારાથી હારવાની કોશિશ કરશે કે ના, આના જોડે તો કાઠું કામ છે, આની જોડે જવાય એમ નહીં, કારણ કે આ તો મને બધે એમ જ નથી. બરાબર ને? કારણ કે આ તો મારી ટક્કરમાં આવી ગયો હવે, એટલે આને છોડવો પડશે, બીજા ઢીહાન પકડવો પડશે. જે રૂલ્સ હોય ને જીવનમાં કશું કરી નહીં શકતો એને જાણવો પડશે હવે, એટલે આના માથા પર બેસી જવો. એટલે જીવનમાં દુઃખથી, નિરાશા, હતાશા થઈને તમે ડિસિઝન, દીકરા હોય કે દીકરીઓ હોય, ડિસિઝન બહુ ખોટું લઈ લો. જે ડિસિઝન એવું લેશો તો બસ જીવનમાં મારે હવે જીવીને શું કરવું, મારે જીવીને કરવું શું, મારા જોડે તો કશું છે નહીં, મારા પરિવાર, ઘર પરિવાર મને માનતા નહીં, મારા ઘર પરિવાર મને સપોર્ટ નહીં કરતા, મારા ઘર પરિવાર મને મદદ નહીં કરતા. એટલે કઈક દીકરા દીકરીઓ ડિસિઝન લઈ લેશે, મૃત્યુનું ડિસિઝન લઈ લેશે કે બસ હવે મારે મરી જવું છે. ચાહે ગળા પાવ ખાઈ લઉં, ચાહે દવા પી લઉં, ચાહે કદાચ કૂવો હોય, તળાવ હોય, નદી હોય, મહી પડીને બુડીને મરી જાવ. બરાબર ને? આવું ડિસિઝન તમે લો છો. કેમ લો છો? કેમ? તો આ કોણ કરે છે? તમારામાં પડેલો ભગવાન માતાજી છે. તમને અવતાર આલ્યો છે, તમને જન્મ આલ્યો છે. સાચવવાની એમની ફરજ છે, પણ કેમ નહીં સાચવતા? તમે જોયું? ભગવાન માતાજી કેમ નહીં સાચવતા? તમારા જોડે જવાબ છે. તમારા જોડે રાજ દેવાય છે ને તમે બધા. પણ તમારી છાતી ઉપર ઠોચીને 2 વખત હાથ મારી દેજો ને કહેજો કે મારી જોડે જવાબ થવાનો. ખરેખર હકીકત કહું છું, આ દુઃખનું નિવારણ ખરેખર ભગવાન મારા જોડે છે. કોની જોડે છે? મારા જોડે છે. હું દુનિયામાં ગામડે વસ્તીમાં, સિટીમાં, દેહમાં ભટકો છું ને, ખોટો ભટકી રહ્યો. તમારી જાતને પૂછજો, તમારી પોતાના મનને, દિલને પૂછજો. ખરેખર આપણે બે જે કરીએ, ગુનાહ કરીએ તોય અને હારું કરીએ તો આ કોઈના મગજમાં જો વાત આવી નહીં. હજુ ઉભરા ઘૂઘરી ચાલે છે બધા આખા ભારતમાં, આખા ગુજરાતમાં ઉભરા ઘૂઘરી ચાલે છે. કોઈ નિવારણ કોઈ કહેવા માટે તૈયાર નહીં થતું. બધા દુનિયામાં બતાવે છે
દુનિયામાં બધા હરેક બતાવે છે કે તને આ ખાઈ ગયું, તને આ નડી ગયું. ખોટી વાત. ખરો માં હું માતા સાક્ષી છું, મહાકાલી સાક્ષી છું. આવું કોઈ દાડા વાત નહીં. તમારો વાર નહીં અપનાવો તો તમારા હાથમાં હાથ નહીં આવવા દો. બસ ખાલી તમારા મનને પડી લો. તમારા જે દિલને છે ને, આ તમારું શરીરને તમે તમારું શરીર તમારું પોતાનું બનાવો. ખમા મારી. કારણ કે તમારા શરીર પર તમને ભરોસો નહીં રહ્યો, તમારા શરીર પર તમને વિશ્વાસ નહીં રહ્યો. ખમા મારી. સાચી વાત. તમે વિશ્વાસ ને ભરોસો આજ સુધી દુનિયા પર, જગત પર ને હોમાવાળા પર કર્યો છે. ખરો માં. ખમા મારી. આ તમારી મોટી મૂર્ખોમણી છે. આ તમારી મોટી ભૂલો છે. હું હરેક મનુષ્યને કહું છું, હરેક મનુષ્યને વાયા વિડીયોના માધ્યમથી જે રાત્રે ભૂતો હોય, દાડા જાગતો હોય, તો હર કોઈ કામ કરતો હોય, હરેક માટે આ વિડીયો છે. ખમા મારી. સાચી વાત છે માં. તમારું પોતાનું છે, પોતાનું બનાવી દો ખાલી જોવું હોય તો. ખરો માં. એના જોડે છેડછાડ ના થાય. એના જોડે કદાચ બીજાના કોઈના પ્રશ્નનું કદાચ એનામાં ઉમેરો વિચારો ના આવે. ખરો માં. કોઈની સલાહ લેવી નહીં. હા, સલાહ લો તો સારી છે, જોવો તમે એને. સારી સલાહ છે, ખોટી સલાહ છે. થોડી વાર તમને વિચારવાનો મોકો મળે છે, આખો દિવસ મળે છે, આખી જિંદગી મળે છે. ખરો મારી. તમે જે ડિસિઝન ઉતાવળમાં નિર્ણય લઈ ચૂકો છો ને, એમાં દુઃખી થાવ. ખરો મારી. સાચી વાત છે માં. એમાં પછી દુઃખી થઈને માતાજી પર સીધી બંદૂક મેળ દેવાની. ક્યાં થોડી બંદૂક. ખરો માં. તું જ નડી અમને. સાચી વાત. તું જ નડી. મને એક વ્યક્તિ બતાવો. હું તો ચેલેન્જ આપતી જ ફરું છું. સાચું માં. આખા ભારતને ચેલેન્જ આલું કે હું મહાકાળી ક્લિક કરી છું. ખમા મારી. કરવા માટે હું કરી છું. બરાબર. કોઈ એક વ્યક્તિ હજુ કહું છું, હું તો કહેતી આવું કહું છું. આમાં. કોઈ એક વ્યક્તિ કદાચ ભારતમાંથી આટલી બધી વસ્તી છે, આમાં. કરોડોની વસ્તી છે, કોઈ એક મનુષ્ય મને એવું કહે કે માં તું નડી. ખમા મારી. કોઈ તું નડી એવું કહેવા વાળો મને એક ઉભો થાય. હા માં. માં તે કર્યું, આ તે જ બગાડ્યું, માં આ તે જ મારા જીવનમાં ઝેર ઉઘાડ્યું, એક તો ઉભો થાય. ખરું માં. હું બતાવું એ મનુષ્યની ભૂલો પછી. ખમા મારી. માતાજી છોડો. હું હરેકને કહું છું, તમારા ઘેર હું છે એ તમે ભૂલી જાઓ. છોડો તમે. તમે એટલું તમને મગજમાં આવવું જોઈએ. કદાચ તમારા ઘેર બેઠ્યું છે, તમે મને ઘણા સવાલો કરે છે, આ ગાડી પર કરવાના કરે, પણ કોઈ એક મનુષ્ય એ ઘડી વ્યવસ્થિત ટક્યો નહીં કે લાય એ ઘડી મહિમા હું સહીની બતાવું. ટાઈમ જ બતાવીશ. તાત્કાલિક બતાવવાની માતા મારી મહિમા આખો અલગ છે. મારા શબ્દ આખા અલગ છે. ખાલી મારા શબ્દ ઉતારી પાડો, મેં ફૂસા તમારા માથા એનર્જી કરા. લાઈફ ટાઈમ માટે એનર્જી કોઈ દાળ ફૂટે તો એ ચાર્જિંગ કરજો. કારણ કે મારો શબ્દ તલવારની ધાર કરતા ખરાબ છે. તલવારની ધાર કરતા ખરાબ છે. ખાલી બોલતા લોહી નીકળે. મોઢામાંથી લોહી ચાલુ થાય, શરીરેથી ગમે તેટલું લોહી ફૂટે. કારણ કે શબ્દ જે છે એ જરૂરી છે. જીવનમાં ટેન્શન ના લેતા. હું માતા એવું કહું છું, જીવનમાં કોઈ ટેન્શન ના લેતા. ભલે કરોડોનું દેવું થઈ ગયું હોય, લાખોનું દેવું થઈ ગયું, મેળા તો માતા બેઠી છે. બધા ટેન્શનમાં આવીને આત્મહત્યા કરે છે. કરે છે ને, કે માં મારું દેવું થઈ ગયું, માં મને પૈસા પેલા મોગે છે, માં મને આવો જીવવા નહીં દેતો, માં મને આવો ધમકી આવે છે, હું તને મર્ડર કરી નાખે, હું તને તારી પર કેસ કરી નાખે, તારી પર આટલી કલમ લગાવે. મોટી વાત કોઈ કલમ નહીં. ટેન્શન ના લેતા. કોઈ કલમ નહીં. કલમ લગાડવાવાળા બેઠા છે અલગથી છે. એ હારું જોશે, ખોટું જોશે, બધે પાસે નિર્ણય છે. બરાબર ને? કદાચ હારું જોશે તમારામાં પક્ષમાં, તમારા પક્ષમાં મેસેજ જશે, તમારામાં એ શબ્દ જશે. એ આખું તમારું જે છે ને જીતવાનું એ એની જોડે પડેલું છે. આ બાજુ માતા બેઠી છે, કોઈ ટેન્શન ના લેતા. કોઈ પર છોડો બધું. પોતાના જીવવા માટે, પોતાના સ્વાર્થ માટે લોકો એકબીજાને મારે. નહીં મારતા. બસ પોતાનું જ કરવા મારે, પોતાનું જ કરો છો તમે. કોઈના માટે હોમાનું બજાર વિચાર્યું નહીં તમે. કોઈની વસ્તીનું નહીં વિચાર્યું તમે. તમારા ખુદના ભાઈનું તમે નહીં વિચારતા. વિચારો છો? આ બાજુ બેન છે, પોતાની બેનનું નહીં વિચાર. એની સ્વાતંત્ર થઈ જાય છે. પછી તમે સુખી રહો. પણ તમારા ઘર સુખના દીવા લાગે. દીવા મોટા ઉઠે સુખના. ઝઘડા તમે કરો છો, તમે આરાધના કરો છો, અરજી મૂકો છો. હવે તમે કોઈ દાડો વિચાર્યું કે ના માં ઝઘડો મેં કરેલો, આ મારું કામ છે, આ મારું કામ છે, તારું નહીં. તારું કામ માં કેટલું ખબર? માત્ર ખાલી અમે દુખી ના થાય, એમાં આશીર્વાદ આવતા.
શું જોઈએ માતાજી જોડે? શું જોઈએ? હા માં એ જ. શું જોઈએ? શું ખરું માં એટલું. આજે તમારી ખુદની માતાઓ આજે હરેક દુનિયામાં હરેક જગ્યાએ ખુદની માતાઓ ચમ જાગૃત નહીં? ચમ જાગૃત નહીં? સાચી વાત. તમારી માંગ જોઈ જોઈને થાકી જઈએ છે. ખરું મારી. તમારી માંગ છે ને આ વાત જ ના થાય. સાચી વાત છે માં. વાત જ ના થાય. ના થાય માં. બૈરું જતું રહ્યું તક જાન બૈરું લઈ આવી. હમણાં ઉપરમાં ના કહું તને હે ને નિવત નહીં આવતા. હા માં. બૈરું લઈ આવી. મારું બૈરું જતું રહ્યું. તું બૈરું લઈ આવી ને તો આના હારી વાળું બધું પાડ દેજે. પાડી નાય ને તો મને અસર લાગે એમ કરવાનું. હા માં. સાચી વાત છે માં. બોલો અસર લાગે છે. ખરું માં. આ બાજુ ભેંસ ખોઈ માતા ભેંસ લઈ આવી હો. ભેંસ લઈ લેવાનું તો ભૂલ પડશે આપણે બેન. લો હા માં. આ માતાઓ આપણી એટલા માટે રાખી ના ના માં. ભેંસ બકરી હે ખરું મારી. એટલા માટે રાખી છે. માં માં. રકમ ખોવાઈ કે માર રકમ ચોરી થઈ ગઈ તો તને ખબર નહીં એ રકમમાં કદાચ ખોટા પૈસાથી રકમ બની તો ચોરી થઈ જાય. ખરું માં. સાચી વાત છે માં. ખબર તમને? સાચી વાત. ખબર તમને કદાચ દીકરીઓ ના ખબર પણ તમારા પતિ કદાચ કહીએ કોકનું પૈસા કદાચ થોડા ઘણા લાઈન માં રકમમાં ગાળે તો જતા રહે. ખમા મારે. સાચી વાત છે. સાચી વાત છે માં. તોડછોડ હે જ નહીં. ખરું કોઈ તોડછોડ હે નહીં. ખોટું છે તો ખોટી રીતના જ જશે. ખરું. તમારું મહેનત તો પરસેવાનું તમારા ઘરમાંથી ખવાય તૈયાર નહીં થાય. ના થાય માં. નહીં ખવાય જાઓ. ખરું માં. અને એ તમે જિંદગીમાં તમને રોગ નહીં થાય જાઓ. ખરું મારી. સાચી વાત. તમને દવાખાનો બીમારીઓ નહીં લાગુ પડે. ના થાય માં. કારણ સત્યનું તમે ચાહો છો, સત્યની જિંદગી માંગો છો, સત્યથી તમે જીવવા માંગો છો. ખરું માં. બરાબર? હા. કોઈનો આમ ચકો બતાવી જીવવા માંગતા, નહીં. કોઈનો આંખો ડોરા કાઢીને આવડા જીવવા માંગતા, નહીં માં. આ વધારે નુકસાની તમને. ખરું માં. આવો માં કઈ દાડો કઈ જગ બીહી નહીં રહી તમાર ઘેર આખો દાડો બીહે ને માથો ફટકાવો જો આવો તો મને ગાડી પર કેજો બચાવવા. ખમા મારે. આવો તો મને કેજો જાઓ તમારા વિસ્તારમાં ગમે તો ડેરું હોય માં હોય ને એટલે માથું ઓમ નોમ ફરી વળજો. માં કહીશું તું આઈ ના તો હું મરી જઈશ. આઈ ના તો મરી જઈશ. 100% તમે મરી જાશો બા. માં નહીં આવો. આવશે? નહીં આવે માં. ના આવે. માં તમારા ધર્મને પુણ્ય જોવે છે, તમારું કામ જોવે છે, તમારી ભલાઈ જોવે છે માતા. ખરું માં. તમારો દીકરો એવો જોવે છે કે મને સારું વ્યક્તિ કોણ છે, ખરું માં. અથવા મને સારું વ્યક્તિ છે તો આ વસ્તી, આ કુટુંબ, આ દેશ, આ જગ, આ વસ્તી, આ જિલ્લો, તાલુકાને મને કઈ રીતના આ વ્યક્તિ મને જોશે, કઈ રીતના મને પહોંચાડશે. ખરું માં. આ તમારી માતાઓ જોવા માંગે છે, તમારી જોડે પુરાવો પ્રૂફ માંગે છે. ખરું માં. આ પુરાવો પુરવાર માંગે છે તમારી માતાઓ. ખરું માં. આ મને ખુદ મારા દીકરાને બેહાડ્યો જોયું તમે? હા માં. એને બેહાડ્યો કે ના બેહાડ્યો? મેં બેહાડ્યો ને. હા. એ શું કર્યું મેં કહો? પુરવાર કર્યું ના કર્યું? ખરું. બેહાડી દીધો ને. બાકી તમારે જેમ એવો શું લાગે છે? બહુ મોઢો કર્યો છે ને? હા માં. પાછો પડ્યો જોવા જયો ને તો એની પર વારી ગણું હતા. હા માં. લો હવે એક ગોંડો હતો, બરાબર ને? ખરું. વારવા વાળો હોશિયાર હતો. ખરું. વારવા વાળો હોશિયાર નતો. આજ બોલજો એને ખબર નહીં કે આની પરથી વરાય કે ના વરાય. પણ સ્વાર્થ, લોકો સ્વાર્થ લઈને કરે છે કે બસ પૈસા મળશે, જે મળે 2500, જે મળે 5000. ખરું માં. એ સ્વાર્થ લઈને તમારું કામ કરે છે લોકો. ખરું માં. પણ કોઈ એમ નહીં કહેતો કે ના તમારું દુઃખ માતાજી મટાડી દે. જો હેડો બસ તમારું દુઃખ મટાડી દેશે. ખરું માં. કહેવાનું હે નહીં માં. સ્વાર્થ ને સ્વાર્થ ગાલી મેલ્યો છે. સાચી વાત છે માં. અનુભવ, એક તો અનુભવ તમને હોવો જોઈએ. કઈ દીકરાઓ આયા, કઈ જગ્યાએ દીકરાઓ જાય છે, કઈક આવે છે, જાય છે ને આવે છે. મારી નજરમાં બધા છે. સાચી માં. મારી નજરમાં બધા છે. કઈ દીકરા દૂરથી આવે તો પેલી કન્ડિશન કરે છે, મારો નંબર આવી જશે, ખરું માં. મારો નંબર આવી જશે, સાચી વાત. એડવાન્સ ફોન કરે. બોલો મારો નંબર આવી જશે, એડવાન્સ ફોન કરે. સાચી વાત છે મારી. આવા એના સેવકો તો કોડા છે બિચારા કે હા નંબર આવી જશે. એટલે પણ નંબર આવી જશે પણ તું જોતો ખરો વડા અહીંનો નીતિ નિયમ હા. મૂકો છો ને બધા બનાવો છો ને તમારા દીકરા દીકરીઓને. હા તો બોલો. હા માં. નહીં બોલો તો પછી વાત પૂરી થઈ જશે. ખરું માં. તમને કોઈ એનો જવાબ મળે, એનો અંસાર નહીં મળું કેવા હું મોગો જોજો તમે. ખમા ખમા આ માં. શું કરો છો ને સમજો શું તમે ધ્યાન રાખજો. ખરું મારી. તમે એને મૂકો છો એનો અનુભવ કરો છો. અત્યારે તો બનાવો છો કેજી કેજી 1 ને કેજી 2 ને 3 ને શું છે બધું. ખમામાં. કેમ? તમારો જે દીકરો છે ને મજબૂત બને, હા માં. તાકાતવર બને. જ્યારે પહેલા ચાર દીકરાની હારા હાથથી અરે બિચારું કદાચ આ ગરીબ ઘરનું હોય તો આ સિલેટ હાથમાં, દફતર હાથમાં અને લેટ હેડી જશે. કોને જોઈને હેડશે પાછું ખબર?
તમારા ઘરનો વસ્તીનો છોરો હોય ને એને જોઈ જશે પાછું. નેહાર તો કઈ તમને તો નહીં જવાનું. હા, પેલો છોરો જોઈ પાછું તૈયાર થઈ જશે. સાચી વાત. અને નેહાર પછી શું કરે છે કે એકબીજા જોઈ રહેશે. પેલો માસ્તર શું કરે છે, આ બાજુ છોરો ચમચમ રમે. પહેલી વાર ગયો એટલે અનુભવ તો હોવો જોઈએ હોવો ને. જોઈએ. બરાબર? એટલે પછી એને એકડો તાત્કાલિક આવડશે. બોલો કોઈ હેડો. તમે એકડો પહેલો પાડેલા શરૂઆતમાં જતા રહેતા હું શીખી ગયેલા. તમે અનુભવ કરેલો જતા ગયા એકડો પાડ્યો બગડો પાડ્યો એકડો પાડ્યો બગડો તગડો તગડો એમ કરીને તમે 10 સુધી ગયા. આમાં પછી એમ કરી 100 સુધી ગયા. તારા તમે હોશિયાર થયા. ખમા મારી તો તમે હોશિયાર તારા થયા છો ને તે એમ આ ગાડી પર એક છે. અનુભવ તમારામાં હોવો જોઈએ. સાચી વાત છે માં. મને પ્રશ્ન કઈ રીતના તમે કરવાના છો? તમારો જો ઉત્તર છે તૈયાર. નવા માણસ જે નવા આયેલા હોય એનો અનુભવ નહીં. જૂનાનો અનુભવ છે 1 વર્ષથી. હા માં. તમે જેવો મને અહીંયાથી સવાલ કરજો એવો જવાબ હું એ રીતના પરફેક્ટ આપી શકીશ. ખમામાં તમે ગોળ ગોળ પૂછાશો તો હું પૂછીને જ જવાબ આપીશ. બરોબર. કારણ કે તમારે મારે ઓળખાણ છે હજુ છે નહીં. એટલે મને ખબર છે કે આવો જેટલા દન કદાચ એના સ્વાર્થથી આવ્યો, કદાચ એના દુઃખથી આવ્યો, કદાચ દિલથી આવ્યો. માં કદાચ હું રહ્યો ને તો બધી આશીર્વાદ આવશે. મેં તો એક જ જોઈ, આટલી જાગૃત જોઈ ને એટલા માટે હું તો અડિયો મેળો છું. બરોબર. આ તમે જાગૃત જોઈને મારા વિડીયો એટલા અડિયો મેળવાની મને ઈચ્છા થઈ કે લાય હવે તો જાઉં. બરોબર. અઠવાડિયું મારું નોકરી કરે 7 દાડા રવિવાર તારે દર્શન કરવા આવી ગઈ. ખમા મારી સ્વાર્થ વગરનો જે મનુષ્ય આવશે ને એનું કામ થશે. ખમા એ સ્વાર્થ જ નહીં એના જીવનમાં. હા માં. જે મનુષ્ય સ્વાર્થ લઈને આવશે એનું કામ નહીં થાય. નહીં થાય માં. આ તમને ખબર નહીં, હું ખુદ આજે માતા કહું છું. ખરી વાત છે મારી. તમારા ડેરોવાળી તમારા ઘરવાળી આ જ કામ કરશે. સાચી વાત છે. તમારા ઘર બેઠેલી છે ને વડીલોની બાપ દાદાની માતા આ જ કામ કરશે. બરોબર. આ જ કામ કરવાની છે. સાચી વાત. કેમ જાગૃત નહીં થઈ? તમારા વડીલોની માતાઓ જાગૃત કેમ નહીં થતી? જોઈ તમે કેવા અડિયો મેલાવા છે. અડિયો મેલાવા છે ને હા, મેલાવે છે. પણ કોઈ દાડે એની જોડે બેઠા ના કોઈ દાડે બેઠા માં આપણે આનું શું કરવું? કદાચ વસ્તીમાં તો 4 જણને બુદ્ધિ નહીં, પણ મને તું કે આનું શું કરવું? બરોબર. શું કરવું? સાચી વાત આ છે. તમે ઘણી જ્ઞાનવાળા બુદ્ધિવાળા છો. બીજા ઘેર 10 જણા હજુ નહીં આવતા. સમજી લો દાખલા તરીકે. હા માં. આ તમે એને ઘેર જઈને કહેશો ને તમને ગોળો કરશે એવો. ખમા મારી. સાચી વાત છે માં. 100% તમને ગોળા કરશે. સાચી વાત છે. લો એવું તો હોય. લો આ તમે એને પૂછ્યું, તમે ઈચ્છાને પૂછ્યું ખબર? જેને બુદ્ધિ જ નહીં તમે એને પૂછવા જાય તો બુદ્ધિ વગરના તમે કહેવાય. ખરો માં. જેમાં તમારામાં સમજણ નહીં. સાચી વાત છે. તમને એટલી ખબર હે કે અને પહેલેથી નાસ્તિક રહ્યો છે, નાસ્તિક જ રહેવાનો છે. ખરો માં. દુનિયાની ઘરની વસ્તીની કોઈ દાડ પડેલી જ નહીં હોય ગોમની તો આવે હું 4 જણનું ભલું કરવાનો છે. ખરો માં. 4 જણનું ખોટું ખર્ચો કરે છે. હે એનો પોતાનો સ્વાર્થ લઈને કરે છે વસ્તીમાં, ગોમમાં, દુનિયામાં બધે. હા માં. કોઈ દાડો 4 જણને મદદ કરી, 8 જણને મદદ કરી ના કે ના ભાઈ તમે આ કરો ને આ કરીએ તો આપણે હાર હોય છે. બધા માટે આપણો ફાયદો જ છે. બરોબર. બરાબર ને? પણ આવું તમને બધાને થાય છે. અને બધાએ પોતપોતાના દેવ માતાજી પૂજવાના અડિયો મેળવાનું ચાલુ કરે છે. બરોબર. માતાજી ચાલે તમને કીધું માર જોડે કીધું હતોડે ને કહું ઊભો થયો તો આવી બન્યો. બરોબર. ચાલે કીધું કોઈને કોઈ કઈ કીધું માં. તમે તમારું કામ કરો. આ બધી લથા મેલો, પ્રથા મેલો, આ બધું દુનિયામાં કશું છે નહીં. માં તમારી જોડે જ છે. માં આત્મરૂપી છે, તમારી જોડે જ રહેવાની છે, ચોઈ જવાની નહીં. પણ તમે છે ને આ જે હટ પકડી છે ને, જે વખત તો આમ ઝલાઈ આવ્યું ને હાથમાં થીગડું એ લેટ ફર કરો છો. બરોબર. સાચી વાત છે માં. કોકના ઝલાયેલું એ જાલ લઈને તમે ફર કરો છો. એમાં તમારામાં કોઈ એનામાં ચેન્જિંગ નહીં આવતું કે તમારામાં ચેન્જિંગ નહીં આવતું. ખરી વાત છે માં. નહીં બિચારી તમાર વાળી પેલી એને માતામાં ચેન્જિંગ આવતું કે નહીં તમારામાં ચેન્જિંગ આવતું. ખરી વાત છે માં. બોલો આવો શું? આ માતા જાતે કે છે દીકરા તું બદલ તું બદલાવ કર ને એટલે પછી હું બદલાવ કરું. હા માં. આવું કે છે માતાજી બધા કોઈ કહેવાની છે? ના માં. પહેલ આપણે કરવાની છે. ખરું દીકરી માં. હોય ચાહે દીકરો, પહેલ આપણે કે માં આ દુનિયા બદલાવા મળી, આ જગત બદલાઈ ગયું માં, તારના જમાના એવા નહીં રહ્યા માં. ખરું અને માં. કદાચ આવું કરશું તો ગોળા કરી મેળશે આ દુનિયા સમાજ ને માં બદલાઈ એમ ના હોય. ખબર મારી. હે? ના બદલાય એમ કહો છો? બદલાઈ. ના બદલાય એમ કહો છો? બદલાઈ જાય કોઈના બાપની તાકાત નહીં. મહાકાળ પેઢી તો આગળ ખબર મારી. ગાડી પર પૂછી લેજો કદાચ ના બદલાય તો. હા માં બદલાઈ અને જાય. કદાચ ના બદલાય તો બદલાય ઠીક છે, પણ કોઈ દાડો તમારી માતા તમે નહીં જોઈ ને, પણ કદાચ બદલી જોજો દિલથી ને ભાવથી. કદાચ સપને આવીને દર્શન આલશે મહાકાળ. ખરો. સાચી વાત છે માં.
સપનો ચાલુ થઈ જશે તમારી કુળદેવીનો સપનો તમારી ઓટલી વાળી કોણ છે અસર એ ચાલુ થઈ જશે બરોબર. કદાચ તમારી ઓટલી વાળી તમારા બાપ દાદા તો કહેતા હતા કે આ માતા છે પણ ખોટી વાત એમને પૂરી ખબર નહીં એમને પૂરી ખબર નહીં તમને ખબર છે બધા કોઈને નથી માં. જેટલા આવે એટલે કંઈક માં અમારા દાદા કરતા હતા એ કઈ માતા છે ખબર નથી ખરું મારી તો તમે એવું કહો છો કે અમને બધી ખબર છે નહીં આ શું છે બધું આ તમારો વ્યામ એક ભ્રમ છે તમારો ભ્રમ છે કાયદેસર કહું છું કે તે વખતનો જમાનો તે વખતનો દિવસો તે વખતના સમય અલગ હતા ખરું માં તમારે એમાં પાછું જવું છે? કેટલાને જવું છે ના માં જાઓ હેડો પાછા જતા રહો ના, ના. સેવક બધાના મોબાઈલ ઉઘરાયો હેડો બરાબર છે બધાના ફોન ઉઘરાયો એમને પાછા રાખવા છે ફોન વગરના રાખવા છે અને ઓનલાઈન વગરના રાખવા છે સરકારશ્રીને હું નિવેદન કરું છું કે આ તો બધું માહિતી ઓનલાઈન ડેટા કાઢી નાખો જ્યારે ના કરવું એને પાછા જવા દે એમને પાછળ જીવવું છે ખરું માં બરાબર ને અત્યારે એમને પાછળ જવું છે એટલે સમય એટલી સ્પીડમાં દોડ્યો છે એટલી સ્પીડમાં જઈ રહ્યો છે ને કે માતા દેવ બધા દુનિયા બધી એટલી દિશામાં દોડી રહી છે સાચી વાત છે માં માત્ર તમે રહી જવાના છો સાચું માં તો અંતો રહ્યા ને તો જાલી પાડ્યો થોભલો જારી રહ્યા તો અંતો રહેવાના છો સાચી વાત છે માં તમને કોઈ થોભલો મિલાવવા આવવાનો નહીં. એ થોભલા બાદ ભરીને નીકળી જશે ખરું માં બરાબર જ્યારે થવાવાળા હોય તો જતા રહે જતા રહે. અને કહે છે કે આ તો ગોળો છે સાચી વાત છે આમ તો મેં 2 વખત કીધું તો તું થોભલો જ ભર્યો છે હજી તો છૂટ નહીં માં કમાવાળી કદાચ મારા સેવક ના કે સેવક આઈના ઉપર પેલ બાજુ તો તરત એ તૈયારી થઈ જાય સાચી વાત છે. હા માં. એને જ્ઞાન આવી બુદ્ધિ આવી સાચું માં બરાબર ને બરાબર. પછી એને કદાચ એમ કહું સેવક ખાઈ જાય કે ના ખાય કે ગોળીઓ એવો કહેવાય સાચું માં કઈ કારણ હોય તો જ કહેતી હશે હજુ મારે કે છોડ દે ખસ આમ ખસ ખમામાં એમ તમારી માતાઓ તમારા જોડે એક ન્યાય માંગે છે કે દીકરાઓ મને ન્યાય આલો મને સારી રીતે ન્યાય આલો મને પાપ પસંદ નહીં મને પુણ્ય પસંદ છે મને ધર્મ પસંદ છે ખમામાં મને પાપ નહીં જોઈતો સાચી વાત છે માં અને આ પાપ તમારા માથે બોલી રહ્યો છે ને બોલી રહ્યો છે તમારા માથે ખરું, ખરું. એ આજ સુધી જે તમારા ઘડિયા વડવાઓ કરતા હોય ને એ પાપ તમને આજે નુકસાનીમાં મેલે છે પાપ ખરું મારી આ પાપ માં આજ સુધી તમારા પાપ એનો હિસાબ કોઈ જોડે છે બતાવો જો નહીં માં ટોટલ કેટલા કાપ્યા છે ખરું માં ઉકળાવો. સાચી વાત છે આપણો ધર્મ બચાવવાનો છે મારવાનો નહીં ખરું માં આટલું જીવ હોય ને એને જીવને બચાવો તમે સાચી વાત. બચાવીને બતાવો તો તમારી માતા રાજી થાય તમારી કુળદેવી ખરું માં તમારી કુળદેવી રાજી થાય હા, બા. ના મારો દીકરો બરાબર કોમ કરે છે આનો આ આસો ધર્મ કરે છે આ પુણ્ય સાચી વાત કરે છે, છે બા. આ પાપને દૂર કરે છે નષ્ટ કરે છે પાપને અને જે પાપ કરે ને હોંભરી લેજો આથી જે પાપ કરે આસુરી શક્તિઓને પાપ કરે છે આસુરી શક્તિઓને જ ગણાય છે ખરું માં જે પાપ કરે છે ને એ રાક્ષસોના વંશના ગણાય છે ખોટું લાગે તો કશો ને દબાઈ 2 વખત ત્રીજો વાટકો ભરી ખાઈ લેતો ખરું મારી મને વાંધો નહીં આવે હા માં મને કશો વાંધો આવે નહીં. નહીં પણ તમારે ઘેર વાંધો આવવાનો છે મને ખબર છે ખરું માં સાચી વાત છે બરાબર? એટલે કોઈ દાડો પાપ ના કરાય દીકરાઓ કોઈ માં એવી નહીં કહેતી દીકરા તું મને ખવડાવાલ તું મને ખવડાય કોઈ દાડો બોલી નહીં ખરું માં બોલીશ કોઈને ના માં કોઈને બોલતી જ નહીં તો અને બોલી હોય એમ તો પેટો દાટ વાર દીધી નહીં વારતી દુનિયા નહીં કહેતી હું તો બકરી ખાઈ ખરું હું તો માં બકરો લઈ હું તો માતા છું ગણગણિતમાં ભાગ તો ચૂડવેલ છું એકવાર હું મહાકાળી હોય છું ખરા મારી કેમ? એ પેઢીને જો હજી સમજણ ના પડે તો હજી હેરાન કરવા વગર છોડવાનું ખમા મારી અને પાપ કરીને એમને પુણ્ય પાપ કરાઈ કરીને એમને હું નાશ કરી નાખે ખરી વાત છે માં અમારો સિદ્ધાંત સાચી વાત છે બરાબર હા માં કારણ કે ભગવાને માતાજી અવતાર આલ્યો ને તો અવતાર જોણી જુઓ અવતારને સુખમય માણી જુઓ સાચી વાત છે કેટલા લોકો સુખી છે ખરું કેટલા સુખી છે તમારા આજુબાજુ કેટલા સુખી બધા દુઃખી છે મારી અચ્છા તમે ગાડીમાં આવ્યા છો પોતપોતાની ગાડીઓમાં આવ્યા છો તમારી ગાડી છે પોતપોતાની નહીં મારી શેલા ના મારી હેડતા બીજા છૂટક લેવા હાલો વાંધો નહીં હાલો તમારા ગામમાં તમે વસો છો એને આજુબાજુ ફોરવ્હીલ ગાડીઓ ખરી તમારા આજુબાજુ વાળા હોય સાચું બોલજો એમને ભારી કેટલા બી આમ જલન કરે છે બળતરા થાય છે ખરું માં ચેલી થાય છે બળતરા ગણિત થાય છે પણ થાય છે કે નહીં થતી થાય છે અલા હવે એમના કોમમાં રચ્યા પચ્યા છે એમની મહેનતમાં રચ્યા પચ્યા છે અને બરોબર. તમે ઉઠ્યા
મેં એવું અહીંથી કીધું કે ખાલી માં પૂરતી જ હોય, બીજું કશું માથાકૂટ કરવાની, લપડ ચપ્પડ નહીં કરવાની. જાઓ. બરોબર. આપણું જ્યારે સારું થવાનું છે તે દાડે સારું થશે. બરોબર. નકર નહીં થાય. જાઓ. સાચી વાત છે માં. નહીં થાય. નહીં થાય માં. તમે બોકડાને હાથી કાપી નાખશો તો નહીં થાય. જાઓ. નહીં થાય માં. ખમા મળી. તમારું કલ્યાણ નહીં થાય ટાઈમ વગર નહીં થાય. જાઓ. નહીં થાય. સમય સોગડિયું ટાઈમે જ તમારું દુઃખનું નિવારણ થાય. બરોબર. પછી તમે અહીંયા આગળ ગમે તેટલું કરી નાખશો ને, તમે ગમે તેટલા જીવ આલશો ને કાઢજો, 100% તમારા જીવનમાં પરિવર્તન આવશે. અને આ પરિવર્તન કશું ને જોવું હોય ને તો દોઢ વર્ષમાં પોતપોતાની ગાડી કદાચ લઈને આવવાનું ચાલુ થઈ જાવ. અહીંયા મારા સાનિધ્યમાં તમારી પોતપોતાની ગાડીઓ લઈને આવવાનું તમે ચાલુ થઈ જશો. મારી પોતાની લાવ્યો આશીર્વાદ. હું સમજો એના મગજમાં જે આજ સુધી જે ઠહાયેલું ને બરાબર ઠહાયેલું ને એ જ મેં કાઢ્યું છે. હું કશું કર્યું નહીં. ખરો આ ઠહાયેલું ને ખોટી તમને ખોટી જગ્યાએ દોર્યા ને એ જ તમારાથી નીકળ્યું છે અને મારા શબ્દ તમારામાં આવ્યા. બરાબર ને? પછી એ સમજાયા પછી માતાજી આવે. બરાબર ને? માતાજી ડાયરેક્ટ આવે નહીં. ડાયરેક્ટ આવે નહીં આવે માં. કોઈ દાડા ના આવે. ના આવે મારી. બરાબર. પહેલા તો આપણે તૈયાર થવું પડશે, પહેલા આપણે બરાબર સમજવું પડશે, પહેલા આપણા મગજને બરાબર વાળવું પડશે, આપણા વિચારોને વળો, આપણા મગજને વળો, આપણી આંખો બે જોવે છે અને થોડી જોવાની થોડી કચાશ કરો. બરાબર ને? આપણી બે આંખો ખરાબ જોવે એવું જોવે. દીકરીઓ સાચું બોલો, દીકરાઓ સાચું બોલો, કેવું જોવે? દાડાના કેટલા ગુના થાય? ઘણા થઈ. સાચું બોલજો. હા માં. અચ્છા, આ હોભરે છે છેલ્લી વખત કોણ? એ હબાવ માં. છેલ્લી વખત હોભરે છે. સાચું બોલજો. ખોટું હોભરે ને સાચું બોલો. ખોટું હોભરે છે અને સાચું હોભરે છે. સાચું બોલજો. એમાં સાચું ચેલું હોભરે ને ખોટું ચેલું લીધું? ખોટું વધારે હોય માં. હા, ખોટું વધારે હોય. આપણે ઓખોએ જેટલું જોયું સાચું જોયું કે ખોટું જોયું? સાચું બોલજો. હા, ઓનાના સવાલ છે માં. કદાચ માં બેન દીકરી હોય તો આ તમને પછતા કરો છો આજે. ખમા મળી. હે? પછતા કરું છું. સાચી વાત છે. તમે એને એના વિચારોને, એના શરીરને, એની આત્માને તમે ઓળખી નહીં શક્યા. ખમા મળી. ઓળખી શક્યા નથી. તમારી ઓળખાણ ક્યારે થશે? પેલા તમે તૈયાર થાઓ, તમારી પર આંગળી નાખો. પેલા જાઓ, મને એવો દીકરો બતાવો કે આંગળી પોતાના પર નાખીને પોતાની ભૂલ સુધારે ને, મહાન ગણાય. ખમા મળી. એ મારા અમે મહાન ગણી છું. સાચી વાત છે માં. મારાથી જ ભૂલ થઈ ગઈ. બરોબર. કદાચ હાથમાંથી પડી ગયું ને, મેચ પાડી માં, મારથી ભૂલ થઈ ગઈ. ખમા માં. પછી ઓમ પાડી અને પેલા માથે પાડે, જો આને પાડી. અને માર પેલો વગર લેવા દેવાનો ખાય. હા માં. આછું બોલો, આવું નહીં કરતા. થાય છે માં. દીકરીઓ કદાચ છે ને અંદર કોને કઈ ભૂલ થઈ ને, આને કોમ ના કરે પેલી માં, જો આણીએ કર્યું, હા મારી ભૂલ નહીં. આ શું છે? આ તમારા જીવનમાં પરિવર્તન આવે કોઈ દાડો સુખ આવે ખરું? નહીં આવે માં. એક સુખ કોઈ દાડો તમારા ઘરમાં હેડી ચાલ્યો આવે ખરું? નહીં આવે ના આવે કોઈ દાડો. તમારી જાતનો સુધારો ખાલી. સાચી વાત. તમારી જાતનો વડો ખાલી. મારાથી ખોટું નહીં થાય માં, મારાથી ખોટું આ નહીં થાય, હું ખોટું નહીં કરું. થાય કર હું મરી જાય, ભલે મરી જાય, ફરી બીજો ફરી પાછો આવે. બરોબર. પણ મારાથી થાય એમ નહીં. આ નહીં થાય મારાથી. આ નાટક તો નહીં થાય મારાથી. સાચી વાત છે. બરાબર ને? બરોબર. આવું મનમાં વિચારી લો. તમારી દેવી શક્તિ, તમારી માતાજીઓ તમને એમ લાગતી છે કે તમારા બધા જોડે વાટો બધી બેઠીઓ છે. બરોબર. ખબર તમને? તમારી કુળ જેવી માતા બેઠી છે. તમારો જે દીવો કરેલો, જે અગરબત્તી, જે દીવો દસી કરેલું છે ને, એ માતા કોઈ દાડો તમારું જે ઋણ છે ને એ ચૂક્યા વગર રહેતી નહીં માં. 100% ચૂકવવા માટે તમારી જોડે જ ફરે છે. પણ એના સમજાનો વિચારો તમારામાં છે નહીં. નહીં માં. સમજાનો વિચારો તમારામાં છે નહીં. તમારી માં વાસ્તવમાં તમને શું કહેવા માંગે છે ને જરીક કોણ ખુલ્લા રાખો. તમારી માં શું કહે છે એના શબ્દોને પલટવાર કરો. એ શબ્દનો ફેદો મળી જશે તમારી માં. મળી જશે તમારી માં.
હા મારી તમે જેનો દીવો કરો છો ને, જેની ભક્તિ કરો છો, તમારાથી દૂર નહીં, તમારી નજીક બેઠ્યો છે. ખરો માં એની સાક્ષી હું પોતે મહાકાલી છું. ખમા મારી પણ હું કોઈ દાડો તમારી માતાઓને ભેટો કરાવું એકદમ તો નહીં કરાવું. ખરો માં હું ભેટો નહીં કરાવું. પહેલા તો તમારી પરીક્ષા થશે. ખરો માં પહેલો તમારી ખૂબ પુશઅપ કરવું પડશે તમારે. ખરો માં તાત્કાલિક કશું મળે નહીં. ખરો માં તમારામાં તાકાત પછી અહીંયા ઘડી તમારે કંઈક ના કંઈક કરવું હોય ને જીવનમાં, કંઈક આગળ આવવું હોય તો તમારી તાકાત. ખરો માં બેઠી છું. હું તો આલો જ છું. આ ફેરવાન મોડી છે. સાચું ના હવે કોના ખોરામ પડી એ મારો રોમ જોને આવે. ખરો મારી બરાબર ને? આમાં કોના ખોરામ પડે છે કોણ કેચ કરવા રહી છો આમાં. સાચી વાત છે માં અરે ખમા બોલો રમત છે ને આમ જે કેચ કરવા તો આવું હા એમ હું એવો આમ ફેંકો છું. હા માં મને જે કેચ કરી લે એનો કોમ છે મારી ખમા આઉટ થઉં. સાચી વાત છે માં. હું આઉટ. બરાબર. પણ મને આઉટ કરવાના કોઈ છે પેદા જ નહીં થયા તો એના મગજોને વિચારોનું વળી ચાલે છે મારે. ખરો માં ખબર સાચી વાત છે તમે અહીં બેહો ને એ પેલા તમારા ધડકનમાં હું ધડાક થાય છે મને માતાને ખબર પડે. ખરી વાત છે મારી તમારો પ્રશ્ન શું લઈને આવ્યો તો એ મને આઈડિયા આવે. સાચી માં અને તમે વગર ખાલીનું જે પૂછો છો ને એ મને નહીં ગમતું. ખરો માં વગર ખાલીનું પૂછો છો તમે ખબર. સાચી માં આમ મારા પેલું અલ્યા મહેનત કરો, મજૂરી કરો, તમને બરોબર. 100% ફળ મળવાનું. ખરો મારી સાચી વાત છે માં આમાં કોઈ સંકોચ જ નહીં. ખરી વાત છે માં બરાબર. હા. એટલે આ જોવડાવાનું બંધ કરો. આ જોવડાની પ્રથા હું માતા એવું કહું છું. આ જોવડાની પ્રથા બંધ કરો. હું તો હરેકના માધ્યમથી, આ WhatsAppના માધ્યમથી કહું છું, આ મેસેજના માધ્યમથી કહું છું, સાચી વાત છે આ માં YouTubeના માધ્યમથી કહું છું. ખમા મારી આ બધું બંધ કરો. જોવડાવાનું સાચી માં જોવડાવામાં કશું દમ રહ્યો નહીં. સમજી લેજો. જોવડાવામાં તો માત્ર રહ્યું છે કઈ ખબર? એક ભૂત, એક વંદરી, હા માં એક ડાકણું. આ ડાકણું ને હા માં આ ડાકણું, ચાર એક માતાઓ, હા માં આટલી રહી છે. એટલું માં ખમા મારી એક વીર, એક ઝોપડી. બીજું શું પહોંચવાના તમે? હા મારી સાચું બોલો, શું પહોંચશો? બસ એમ જ હેડે છે શું માં પહોંચવાના તમે? આખી એ દુનિયા હું બીજું તમારા જોડે કહો હેડો. એટલું જ ફરે છે શું માં છે તમારા જોડે મને કહો શું છે? બસ એ જ માં હે? એટલું જ ફરે છે માં હવે એને કે તમે એને પૂછ્યું તાર ઘેર કેટલા ભૂત નમન કર્યો છે? ખમા મારી જોવડાવા ઘેર પૂછ્યું? એમ તો તમે વાંચ્યા નહીં, એમ તો હાવ ગગાશો. એને પૂછો ને સાચી વાત છે તાર ઘેર ચેલી ભૂત નમન કર્યો છે? સાચી વાત છે માં હે? ખમા તમે છેતરાઓ નહીં કોઈ દાડો. છેતરાઓ નહીં, તમને ચકોર કરો છો, તમને એક જાગૃત કરો છો. ખરો માં ના થાવ છો. સાચી વાત છે. જાગૃત રહો ખોટા તમે. ખરી વાત. નહીં આવું કશું જીવનમાં નહીં થતું આવું. હા, માં. તમે ભૂલ કરી છે તો ભોગવવું પડશે. મેં કીધું તું ક્યાંથી આવું છું? હા માં કેમ આવું થાય છે? દીકરીઓ ઘણી ધૂને છે. દીકરીઓનો ધૂન આવે છે. કેમ? એમની કોઈની ઘરની માતા નારાજ હોય, કોઈની માતાજીને શબ્દ ખોટો ગારો બોલી હોય, કોઈ માને કદાચ કોઈ અપશબ્દ બોલી હોય, બરોબર. તો એ માં એટલા માટે કે દીકરા તું માફી નહીં માંગુ ને તો સુધી હું ધૂન બંધ નહીં રાખું. જા. ખમા નહીં રાખું. સાચી વાત છે આ ધૂન બંધ નહીં રાખું. જા. તારી વસ્તીનું આખી ગોળી કરે તો જ હું માતા કેવો. ખરો માં બસ માતા માત્ર ને ખાલી એટલા માટે ઊભી છે કે તમારા શબ્દ પર ઊભી છે કે માં માફ કર દે બાપ, લે મારું માથું કે તો ફોડી નાખું પણ માફ કરો, હવે ભૂલ નહીં થાય. માં ખાલી માફી માંગી લો. સાચી વાત છે હલવાનું બંધ, માં ઝૂલવાનું બંધ, ખરો માં ખાલી માફી માંગી લો. ખમા મારી જેટલા એ ગારો ભળેલી અને કેટલો પી આમ ડલ્લી તલ્લી થઈને આયેલા તો આગળ આમ વટ પાડવા, રલ્લો પાડવા, એને પૂછ ગારો ભળેલી એને ઉગળવા તો આગળ અને સટ્ટાઈ જોવે તો માતા બંધ થઈ જતા. ખમા મારી બોલવાનું બંધ કરી દેજે. હું કહું છું માતા હા માં બસ માં માત્ર શું કામ આવે? આપણું શરીરને ધ્યાન રાખે, આપણી વસ્તીને ધ્યાન રાખે, હા માં આપણી વસ્તીને દુખી ના થવા દે, ખરો માં આપણી વસ્તીને ખરેખર તમે દીવો અગરબત્તી કદાચ હવન આલ્યા હોય તો આપણી વસ્તીને દુખી ના થવા દે, આપણી વસ્તી પર અમી દ્રષ્ટિ રાખે માતા. હા, માં. માનું આટલું જ કોમ છે. ખરેખર. જેટલું છે માત્ર આટલું જ કોમ છે. હા, માં. બરાબર. બાકી બીજું કોમ છે નહીં વગર ખાલીનું કામ તો તમે ઊભા કરો છો. સાચી વાત છે માં બરાબર. હા માં તમે ઊભું કરો છો. આ વ્યસન તો તમે કરો છો. કોને કીધું તું વ્યસન કરવા? ના, માં. માં આવે તો બધા બિસ્ટોલ ના પીવે. હું બિસ્ટોલ પીવો છું? ના માં હું કાલોની કાલ મહાકાલી છું. બિસ્ટોલ પીધી? ના માં હે? નહીં માં. મને નકા આવડે મોટો આવડે જાળો એવડો હું ખેંચી નાખ્યો એમ છું. ખમા, નહીં ખમા મારે મારે. પણ તમે મને જોઈને બે દીકરા આવતા હા હું એ માં આવી હવે લાઈન મને પી લેવા દે હેડો. ખરો માં આ ગામમાં સારું વ્યસન થઈ જાય પાછું બિસ્ટોલો.
કોઈ દાડા માતાજી બિસ્તોલ ના પીવે, બિસ્તોલ પીવે ત્યારે દાદી શીખવતા હોય એ પીવે. હા માં ખબર તમને? ખબર માં નહીં ખબર? પહેલાના જમાનામાં તમારી દાદીઓ ખબર હોય તો આમ કડલા પટલા આવડા હવા કડલા રાખતી ખબર હતા, વાવા હા ઝાડ માં કડલા સાચી વાત છે. અને આવી હોકરી દાદીઓ હા, બા. અને વટવાળી દાદીઓ હતી ખબર હોય તો ખરો બાળી. આટલું તો આમ ઊંચું ખેંચો, આટલું ખોય ઊંચું હા, બા. અધર અને આમ વટવાળી દાદીઓ હતી અને બીડી પીતી હતો. ખરો બાળી, સાચી વાત છે. હા હું માતા કહું છું બીડીઓ પીતી હતી. પીએ માં આમ તાકાતવર હતી, આમ છબી હતી, આમ નામો વજન હતો. હા માં આમ બેહો તો આમ મારે ને આ તો બેહો તો જ જતી પડે. ખરો મારે બલશાળી તો આમ દાદી હતી, તમારી દાદીઓ કહેવાય. હા માં હવે મને એમ કહો દાદીઓ અમે બીડી નથી નહીં છોડી તો હવે દીકરાઓ બીડીઓ પીવાડે ને પછી હા, મોઢું હોય કે ગમે તે હોય ખરી વાત છે. માં બોલું કે કેમ માં બોલું લે તો પેલી દાદી બીડી પીધી એનું હું આ હા. દાદી આઈ તા સાચી વાત છે માં. હે હા માં માં આવે ને તો આખું એનો રોન અલગ હોય ખાલી સાચી એનો વાત છે. રોનક અલગ હોય એની વસ્તીમાં એનો આખું સમાજ અલગ હોય ખરો માં બરાબર હા. એટલે એટલું યાદ રાખજો આ વ્યસન પણ બંધ કરજો. ખરો માં કેમ વ્યસન કહું છું? તમારા પૈસા બચે, તમારા પૈસા બચે એવું નહીં ખરો માં નહીં લાગતું એવું? હા. દીકરાઓ દારૂ પીવે છે તો દીકરીઓને દુઃખ થાય છે તો તમે બંધ કરજો. ખરી વાત છે માં. ખોટું લાગે તો કશો વાંધો નહીં, વરસાદ થાય છે 2 થી 4 થાળીઓ થપસી જાઓ. ખરો મારે હું જ કહું છું, સેવક પણ કહું છું, 4 થાળી આવજો હા, દીકરો. હા. 4 ભલે વાંધો નહીં, થોડી દીકરે છે પણ દીકરાઓ તમારાથી દીકરીઓ દુઃખી છે, તમારી પત્ની હોય, તમારી બહેન હોય, તમારી મા હોય, તમારાથી દુઃખી કેમ કે તમારાથી દારૂ પીવો છે, પરેશાન થઈ ગયો છે દીકરીઓ. ખરો માં આખું ઘર તમારાથી પરેશાન થઈ ગયું છે. તમારા ઘરવાળાને ટેન્શન કે આવો ખરેખર રસ્તામાં મરી જાય કંઈક થાય એનું ટેન્શન, સાચી વાત છે માં. ઘેર ટાઈમે આવશે એનું ટેન્શન, ઘેર નહીં આવે એનું ટેન્શન. સાચું માં. બરાબર ને? હા માં અથવા મારું ભવિષ્ય હું એનું ટેન્શન છે તમારા ઘરવાળો. ખરો માં એટલા માટે હું માતા ના કહું છું કે દારૂથી દૂર રહો, ખરી વાત છે માં. વ્યસનથી દૂર રહો, કોઈ પણ ખોટી બાબતથી દૂર રહો. ખરો માં તમારી માં ખાલી તમારી માને બેડો ભરીને રહો, ખાલી આમ બાદ ભરીને રાખો તમારી કુળદેવીને. ખરો માં તમારી કુળદેવી હોય ને એને માત્ર ખાલી ધ્યાન રાખો. બીજી માતાઓ નુવાવડે વચ્ચે ના રાખતા, બરોબર. બીજી માતાઓને સાડીમાં રાખો. સાચી વાત એટલે છે તમારી કુળદેવી પછી બીજી માતાઓનો વારો આવશે. હા માં બરાબર? ડાયરેક્ટ કોઈને માતા લેશો નહીં. આ તમે ડાયરેક્ટ લીધું ને એટલે દુખી છો. સાચી વાત છે માં. કુળદેવીને તમે કૂદીને જતા રહ્યા. બરોબર આઈ ને એવું હા. કુળદેવી કૂદીને જાઓ ભૂલ પડે. બોલ પડે માં એટલે પેલી માં પછી બીજી માં. સાચી વાત છે માં. બરાબર? અને એ માં ચોથી આવેલી ને એને પેલા ખોરો તમે. હા માં બરાબર? જો તમે આ શું કર્યું આ જોડી? બુઆ બોલાયા, તેડ્યા, દોણા જોયા, વાયા, દોણા પાછા નારા ફેરી જોવે, વેણ નાખો ભાઈ, વધાવો નાખો ભાઈ, હજુ કેમ નહીં બરાબર આવતી કલમ? ખરો. કલમ તો આવવાની જ છે, તો આ સોરણ બે બેહાડો ને કલમ અહીં ચાલુ જ થઈ જવાની. થઈ જાય. દોણા એની આવત ફરી નખાવો લો. હા માં બરાબર ને? હા. પણ આના આધારે તમે જીવો છો. અને પછી કે ને હાલું એ ભાઈ આવી ભાઈ લાયા હતા તમારે વડવાઓ, જેમ ભાઈ ના લાવે એનું ઘર સંસાર ચલાવો. ખરો માં ના લાવે લે. લાવે માં ના કે તો ના લાવો, છોડો હેડો. તમે ના લાવતા બસ, તમે ના લાવતા, કોઈ બીજી ભાઈ કરતા નહીં, જે છે રહેવા દે. ખરો માં આવું છે નહીં જીવન. માં. તમે જેના માટે લાયા, તમે સારું કરવા માટે લાયા. શેના માટે લાયા? એને કઈ મારવા દુખી કરવા લાયા નહીં. તો માતાજી પણ પાછળ કોઈ દાડા આવે? ના આવે ને? આવે? કોઈ દીકરીને તમે ઘરમાં લાવ્યા તો કોઈ ખોટું કરવા લાયા છો? ના ના નહીં લાયા. પણ છતાંય કે ને આ માતા બિહાડવી પડશે તો. બરોબર. એક ડેરું પાકું થઈ ગયું, એક થઈ મંદિર. ગયું. હવે આ મંદિર છે ને તમે તમારી હાથ પેઢી નડવાનું છે. ખરો માં જ્યારે તમને સુખ મળવાનું, નહીં. તમારે દુઃખ જ મળવાનું છે. સાચી વાત આ છે તમારા વિચારો તો જુઓ, કોક પેદા કરેલા છે, તમે જ પડો છો. બોલો ખરો માં આ સાચું છે? આ હકીકત ઘટના છે. નહીં માં. આ હકીકત ઘટના છે. ના માં હે? તમે એવું કહો છો કે વડવાઓ કર્યું, જો હું વિરુદ્ધ કરો છું ને પણ ટેન્શન નતા, આ વિરુદ્ધમાં જ તમારું સુખ છે. હા આ માં વિરુદ્ધમાં જ સુખ છે તમારું. ખરો માં જો થોડુંક કડવું છે, થોડુંક કડવું લાગશે, દુનિયા લાગશે જગતને, પણ હારું દુઃખ તો એમ જ છે, દુઃખ તો એમાંથી જ મટવાનું છે. કારણ કે ગુણ તો કડવામાંથી જ પેદા થાય છે. ખબર માં મેઠામાંથી થાય. નહીં. મેઠામાં તો શું ઘર વધી જશે ભાઈ, કહેતા નહીં, પણ ફાટો તૈયાર છે ડોક્ટરો. સાચી વાત છે માં. ભાઈ બીપી થઈ જશે, ડાયાબિટીસ થઈ જશે, ભાઈ કહેતા નહીં. ખરો ખરો પણ જે માં. કડવો જે મારો ગુણ છે ને, એ ગુણ મેં આખા શરીરમાં ફરી બધું સાફ. ખરો વાત માં. કેમ? એમાં હું એ જ કાર્ય કરું છું. એમાં જ અને બધા એવું છે. કહું છું, માં મારા વડવા કે છે કરતા આવ્યા છે, તે એક કામ કરતો એને પૂછે જવાના છો?
દાદાને પૂછવા કોઈ જવાના છે ને દાદા આનું શું કરવાનું આ તો નાખ્યા જતા રહ્યા તો અમે તો મરીએ જ કે હવે કઈ છો ફરવા નીકળો રહ્યા છે કોઈ રહ્યા છે કોઈ એટલે કોઈ તમારા વડીલ રહ્યા છે તો તમે વડીલને માથે કેમ પાડો છો એ ખોટું કર્યું તોય અને સારું કર્યું તોય તો જતા રહ્યા ખરું માં હવે ખોટું કરવું કે સારું કરવું એ તમે નક્કી કરી લો સાચી વાત છે મારી તમે નક્કી કરો હા માં હું સાચું કહું ખોટું કહું સાચું બોલો સાચું સાચું માં એમણે જે કર્યું એ સાચું કર્યું તોય ખોટું કર્યું તોય જે કર્યું હવે તમારે શું કરવું છે કહી દો હેલો ખરું ખરું માં તમારે શું કરવું છે એમના જેવું જ કરવું છે કે પછી એમનાથી અલગ કરવું છે હે અલગ જ કરવું પડે મારી જો કોઈને માતા ખાવા આવતી નહીં કોઈ મારવા નહીં આવતી આવતા લઈને આવી જજો હું કહું છું હા માં આવત માર જોડે લઈ જાવ તો માં મને આ માતા હલ પડી છે મને પેલું બકરું ખાવા માટે કહેજો હોય તો કહેજો કોઈક માતા આવતી હોય ને પાંચ ફોન લઈને આવજો ને બકરું ખવડાવો એને ખરું ખરું એમ મોઢે બકરું ખવડાવો સાચી વાત છે માં આમો ખવડાવજો ફાડ મોઢ વેળાવો બકરું કરીને ખવડાવો ખરી વાત છે બરાબર ને હા માં આપણી માં આપણા જેવી છે તમે સુધરો પેલા તમારી માં સુધરવાની જ છે 100%. ખરી વાત છે માં પહેલ કોકને તો કરવી જ પડશે સમાજમાં છે ચાહે વસ્તીમાં છે ચાહે દુનિયામાં છે ચાહે તાલુકો જિલ્લો ચાહે ગુજરાત પહેલ કરવી પડશે સુધરવા માટેની સારા બનવા માટેની આપણી માં પાછળ સુધરવાની 100% જાઓ સુધરવાની જ છે આપણી માં આપણા જેવી જ બનવાની છે સાચું માં મારો દીકરો સુધર્યો હવે હું સુધરી ચાલે ખરી વાત છે મારી બરાબર ને હા માં તારવારી એટલે જીવનમાં એટલું યાદ રાખજો આ એ દીકરો બેઠો તો તે સુધરેલો થોડો હતો એ બગડેલો હતો ખરું માં તમને શું લાગે મોટું લાગે એટલે એ બગડેલો હતો ખતરનાક બગડેલો હતો આ વાત છોડો બહુ ખતરનાક કશું માનવાનું નહીં જે હોય આડે ધડ પાડવાની વાત પણ મેં કઈ બિહાડે જોયું તમે ખરું માં એમ હરેક દેવ તમને ચાન્સ મળે છે મોટા આજે જગતમાં દુનિયામાં દેવ પૂજાય છે આજે જાડેજા ગયા હતા અંજાર કોઈ ગયા હતા જેસલ તોરલ જોયું તું ને દીકરીઓ યાદ તો છે ને તમારી જેવી કોણ છે તોરલ સતી કહેવાય હા માં તમારા જેવી અને જેસલ આપણા દીકરા જેવો હા માં જાડેજો સાચી માં જાડેજો એટલે ખતરનાક ખૂંખાર હા માં કાપવા વાળો સાચી વાત છે સાચું બોલજો અત્યારે એવો ને એવો રહ્યો છે કેટલો બધો ધનમાં પૂજવાન થઈ ગયો પૂજનીય થઈ ગયો છે ખરું માં એ કાં પૂજાયો ને એવો ખરું માં એને જાતે એનામાં બુદ્ધિ વણી એવો જાતે એવો સુધર્યો જાતે બધું જ કર્યું અને સતીની વાત કોઈ દીકરી જેવી સતી હતી જેની વાત મળી તારે એનામાં ભગવાન પેદા થયા સાચી વાત છે માં એમ તમારામાં પેદા થાય પણ વાર લાગશે સાચી વાત તાત્કાલિક થાય નહીં આવડે દીકરા આવશે ને માં માર તો આ દુખાઈ ગયું છે બસ દુખે જ આવી ગયું આ દુઃખ તો તને આજથી નહીં 100 વર્ષ પહેલા દુઃખ હતું ખરું માં તાર દાદા તાર પેઢી પર પૂછી લે આ દુઃખ તો પહેલા હતું તું આવડે તારી ઉંમરમાં તા આવડે આવ્યો અને તાર છોરો પાછો ફરી 2 વર્ષ 10 વર્ષ પછી મોટો થાય તો એ જ પાછો અહીં માર જોડે બેહવાનો છે સાચી વાત છે મારે દુખાય મારા બાપો નહીં માનતો શું કરવાનું દારૂ પીવે છે ખરું માં આ તમારા મેં દુઃખ છે હું તો કઈ માર તો બહાર લેવા જવાનું છે ના માં બહાર લેવા જવાનું ના માં બહાર લેવા જવાનું હું ચોય ખોરવાની હું તો તમારા આમથી જ ખોમીઓ કરવા બેઠી છું ખરું માં તમે સુધર્યા દુનિયા જગત બધી વસ્તી સુધરી ખરું માં બરાબર ખમા મારી. કોઈના પર કોઈ આક્ષેપ કરશો નહીં હવે તો દુનિયા બહુ કાઠી થઈ ગઈ છે બધું અત્યારે તો ખોટું થઈ ગયું છે સમાજમાં તો થોડા સુધરજો નકર સમાજ તમારું હેરફાઈ જવાનું છે હા માં બરાબર ખોટા ઝઘડા કરવા નહીં ખોટું વેસ્ટોન કરવી નહીં તમે કશું લઈને આયા નહીં કશું લઈને જવા નહીં પેલા તો મગજમાં આ વસ્તુ તો રોજ સવારમાં લાવજો ખરું માં હાથે કે માં અમે તો ખાલી આયા ને ખાલી હાથે જવાના જે સુખ મળ્યું એ મારું હા માં બરાબર ને ખરું માં કશું કોઈ લેવા જવાનું અને મેં તો કોઈ ભગવાને મારા ભગવાને શંકરે રોમે કોઈ હરીફાઈ આલી નહીં કોઈને ભારત દેશમાં વર્લ્ડમાં કે જો તને આજથી હું જન્મ આલો છું 100,000 વીઘા જમીન 100,000 કિલો સોનું ટન હા માં આટલી ગાડીઓ આટલા બંગલા જો લીધા વગર આવ્યો તો પાછો જાઓ પાછો ચમાયો હરીફાઈ આલી છે કોઈને ના માં આલી જ કોઈને હરીફાઈ નહીં કોઈને હરીફાઈ આલી નહીં એટલું યાદ રાખજો માત્ર ને માત્ર તમે સવારમાં તમે ઉઠ્યા કે ના ઉઠ્યા એ તમારી જિમ્મેદારી છે ખરી વાત છે માં નજરી ઓખે સાચી વાત છે માં રાત્રે હુવો છો ને તો સારી રીતે ઉઠ્યા કે ના ઉઠ્યા એ તમારે ધ્યાન રાખવાનું છે સારી રીતના એટલે નગરી ઓખે તમારી ઓખે
એટલે ના એવું થાય કહેવત છે ને કે હાલો આ તો હમણાં એમ કરતા હતા નહીં તો આ તો અમુક આવું થઈ ગયું તો થઈ જ જાય ને. કોઈ લખેલું નહીં, કોઈ જગ્યાએ કશું છે, કોઈ ભરોસો છે, માત્ર એકબીજાને મદદ કરો, એકબીજાને મદદ કરી રાજી રહો, એકબીજા ભેળા રહો, એકબીજાને એક સોકરમાં પોડવાઈ લો, એક માળામાં પોડવાઈ લો, બસ આ જ તમારું છે કરવું. અને બે પૈસે ગાડી જે કઈ નોનું સૂનું જે સુખ મળ્યું એ સુખે સુખી રહો. બસ આટલું માત્ર તમારા જોડે છે, બાકી કશું તમારા જોડે રહેવાનું નહીં. તમારા જોડે આ ભૂલી જજો, મગજમાંથી કાઢી નાખજો. એટલે મિત્રતા જે કઈ સમાજમાં દુનિયામાં ખોયું છે આ જોઈએ પાછું લઈ લો. ઝઘડા હોય, બહેનોમાં ઝઘડા હોય, વસ્તીમાં ઝઘડા હોય, દેરોની જેઠોની, આજથી નક્કી કરો કે માં અમારે કોઈ દાડા કોઈ માથાકૂટ કરવી નહીં. કદાચ હું ના જીવી, કદાચ આ જીવી, હું ના રહી તો આ ના રહી. બરાબર? કોઈ કાલનો દાડો કોઈ જોયો નહીં. કદાચ અમારાથી ભૂલ થઈ તો માફ કરજો, એમ માફી માંગીને જીવવાનું ચાલુ કરો ને. કોઈ દાડો તમે એટલું જીવશો ને જીવનમાં તમને મહેસૂસ નહીં થાય કે અમે જીવી રહ્યા છીએ. અમારે ત્યાં દુઃખ પડે છે. બરાબર? આ હાઈ લેપા છે ને, હાઈ લેપા નડે છે તમને. આ દુનિયાના હાઈ લેપા નડી રહ્યા છે. ભગવાન માતાજી જોડે માત્ર આશીર્વાદ માંગો ને, માં પેલો ગાડી લાવ્યો માં, બસ મને આટલી ગાડી લાવવા માટે મહેનત હું કરો, આશીર્વાદ તું નહીં આલું? ના આલું આશીર્વાદ, એમ લાગે 100% ખર્ચો કરું ગાડીમાં. મહેનત એને કરવાની છે, નીતિ ધર્મ એને સાચવવાનો છે, નિયમ એને સાચવવાનો છે. હું એની ઈચ્છા પૂરી કરીશ. થાય કે ના થાય? આટલું મોંઘો ને, બીજું શું લેવા મોંઘો છો? બીજું લે ખટર પટર ખોરો છો બધું. નકર જણવામાં તો દુનિયામાં તો વાતે જ નહીં કરવાની. તમારા માથા પર જ ફરે છે ગોળ ગોળ મંડળ બની. એ થયા તો અતિ ફરે છે પેલો આમ ગ્રહ બની. બરાબર? અને એટલું યાદ રાખજો, ન્યાયના દેવતા શનિદેવ છે. કોણ છે? શનિદેવ. આ શનિદેવને બધા ભૂલી ગયા છે. આ ધ્યાન રાખજો, શનિદેવને ખાસ શનિદેવના દીકરાઓની દીકરીઓને કોઈ લગ્ન આતે અટકાવવા દો, શનિદેવને ખાસ યાદ કરજો. ન્યાયના દેવતા છે. ન્યાય પણ એવા કરશે, સજા પણ શનિદેવ આલશે. ધ્યાન રાખજો, હું જે કહું એ શબ્દ ચાલજો. આ કોઈ દુનિયામાં કોઈ છે ને, આ દેવો જ બધા કરી રહ્યા છે તમારા જોડે. આજકાલ તો જે ઘટના ઘટી રહી છે ને, દેવોનું કામ છે. પણ દેવોને કહેતા રહેજો, ભગવાન શનિદેવ તમે તો ન્યાયના દેવ છો, કદાચ મારી વચ્ચે મારા ઘેર ન્યાય કરજો ને. તમે ખોટા મરી જવાના છે, ન્યાયના દેવ છો તમે. કદાચ દુઃખ હાલો તો એને માફ કરજો ને. શનિદેવને પ્રાર્થના કરો. શનિદેવનું મંદિર હોય ત્યાં આગળ દીવો કરો, આવું તેવું કરો, કાળા કલરનું વસ્ત્રદાન કરો, કોઈને હાલતા રહો. આપણે વડીલાના નામથી પૂર્વજ એમના નામથી સફેદ કપડાનું વસ્ત્રદાન કરો. આપણી ભાઈ સિકોતર, દાદી સિકોતર, બાર સિકોતરના નામથી લાલ કલરનું વસ્ત્રદાન. રાવણદેવને કોઈ બીજા જ્ઞાતિને આલતા રહો. જો તમે અમુક શેર શું એ જુઓ તમે. તમારા જોડે બીજું કશું શેર બહુ માથાકૂટ નહીં. જિંદગી માત્ર તમારી જોડે જ છે, માત્ર ખાલી શેર મારવાની જ વાર છે. તમને એવું લાગે ને કે અમારી જિંદગી બહુ દૂર છે? ના, ખોટી વાત, તમારી નજીકમાં જ છે. જો ઓમ નજર કરો તો તમારી પાછળ છે. તમારી જે સફળતાની ચાવી છે ને, તમારી સફળતાની જે ચાવી છે ને, તમારી જીવનની ચાવી, નજર કરો તો તમારી પાછળ જ પડે. તો એકદમ તો હાથમાં હાલવા નહીં જવું. માત્ર તમારા જોડે સારું કામ કરાવવું છે. આ હાથે જેટલું બને એટલું. પછી કહું, લે દીકરા ચાવી લે, જા જા ચાલુ ખોલ હવે, ચાવી તને હાલ દો, જા. એટલે તમારી ખુદની માતાઓ ચાવી લઈને બેહરીઓ છે, તારો તમારી જોડે છે, ચાવી અમી જોડે છે. બરાબર? એટલે માં જોડે રાગે રાગે પ્રાર્થના કરો અને માં જોડે ડાયા વાલા બનો કે ચાવી આલ દે. ચાવી આલે ને પછી ખુલી જાય તારો. બરાબર? એટલે આજથી નક્કી કરો કે માં પાપ ઓછા અને પુણ્ય ધર્મ વધાર. બરાબર? દાન પુણ્ય વધાર અને પાપ ઓછામાં. હવે આજ સુધી જેટલા થયા લિસ્ટમાં એમાંથી માઇનસ રોજ કરજે. ના થાય? ના થાય? પ્રાશ્ચિત કરો તો બધું થાય એમ છે. પ્રાશ્ચિત કરવું પણ પ્રાશ્ચિત ના કરો તો પછી દુઃખ વધે. બરાબર ને? એટલે પોતાના પાપનું જે પાપ થયા એનું વર્ણન કરો, એનું પ્રાશ્ચિત કરો. માફ કરજો, માફ કરજો, માફ કરજો. કદાચ મારા દાદા વડવા, મારા બાપ દાદા કોઈ કશુંક લાયા હોય તો માફ કરજો, માફ કરજો, માફ કરજો. બોલ બોલ કરવું પડે. કામ કરો તો મહેનત કરો તો થોડી થોડી વાર બોલવાનું મનોમન. પાછા આમ મોઢા ના બોલ, તને બાજવા કા તો ભણો છો શું અમે ભૂલ છે. અંદર ભાવથી દિલથી બોલવાનું. દીકરો પાસે અંદર કરતા તો ગોળીથી શું આજે પાકે જેવી રીતે આવું છે. આપણે બસ આવું જ નહીં કરવાનું. હે
ભલે દરેકને રામ છે. રામ છે. દીકરીઓને મારા ખૂબ રામ. આ બાજુ દીકરાઓને રામ છે. આ બાજુ દીકરાઓને ખૂબ રામ છે. એમની વાલી માતાઓને ચાહતા હોય ને એમને ખૂબ રામ છે. રામ રામ ભાઈ રામ. કદાચ ના ચાહતા હોય ને કદાચ કમી રાખતા હોય એમને ખૂબ રામ છે. રામ રામ ભાઈ રામ. તો નહીં ચાહતા એટલે ભૂલ પડ્યા.